દોસ્તો, કાલે જે અમદાવાદમાં ઘટના થઈ, તમે એક વસ્તુ માર્ક કરો, જ્યારે હિન્દુ અંદર અંદર ક્યાંક ઝઘડે, ભલે એ બે વ્યક્તિનો ઝઘડો હોય, ત્યારે મીડિયાવાળા ખાસ તમને એ બે વ્યક્તિની જાતિ જરૂર કહેશે. ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ આપું છું કે પટેલનો ઠાકોર સાથે ઝઘડો, દલિતનો સવર્ણ સાથે ઝઘડો, ફલાણી જાતિના વ્યક્તિએ ફલાણી વ્યક્તિ સાથે મારામારી કરી, ફલાણી જાતિના વ્યક્તિએ ફલાણી જાતિની વ્યક્તિની સ્ત્રીની છેડતી કરી. એ વ્યક્તિનું હોય છે, પણ ત્યારે મીડિયા જોજો, જાણી જોઈને જાતિ લખશે ને લખશે. પછી એ બે જાતિઓ વાળા અંદર એકબીજાને બોલવાનું ચાલુ કરશે, સામે વિડીયોનો યુદ્ધ ચાલુ થાય છે. તો એ યુદ્ધ ફક્ત બે વ્યક્તિનો હોય છે ઝઘડો, પણ એને જાતિનો ઝઘડો બનાવવામાં આવે છે. અને કાલ તમે જોઈ લો અમદાવાદમાં શું થયું, બધાને ખબર છે. બે કયા ધર્મ છે બધાને ખબર છે, પણ કોઈ મીડિયાવાળાએ ધર્મનું નામ લીધું? કોઈએ કીધું? કેમ? હિન્દુઓને અંદર ઝઘડા આવવાના. અને અહીંયા આવે ત્યારે જોઈએ લોકો એમ કહે છે કે તમે યાર ધાર્મિક લોકોને અંદર ઝઘડાવાનું કામ કરો છો. તો શું હિન્દુઓને અંદર ઝઘડાવાનો કોન્ટ્રાક્ટ લીધો તમે બધાએ? જાણે અહીંયા હકીકતમાં આંખ સામે દેખાય તો અહીંયા બોલવામાં ફાટે હે? તમે ખાસ આ વસ્તુ માર્ક કરજો. હિન્દુઓને અંદર જાતિઓના નામ લઈને ઝઘડાવવામાં આવે છે વારંવાર.